શું તમને પણ ચોમાસામાં પેટ ભારી રહે છે, ભૂખ નથી લાગતી અને સવારે તમે નાસ્તો કરો છો, તેમ છતાં બપોર સુધી પેટમાં ભોજન આમને આમ જ રહે છે? 1 વાગે 2 વાગે ટાઈમ થયો એટલે જમી લીધું, પણ ભૂખ ખરેખર લાગતી નથી. તો આમાં શું કરવું? આયુર્વેદમાં હજારો વર્ષ પહેલા ઋષિમુનિઓ જણાવ્યું છે કે ભોજન આગરે સદાપથ્યમ લવણ આદ્રક ભક્ષકમ. આજે હું તમને એક સચોટ એવો પ્રયોગ બતાવીશ કે ચોમાસા દરમિયાન જો તમને ભૂખ ના લાગતી હોય, પેટમાં ભારેપણું રહેતું હોય, પેટ એકદમ ટાઈટ રહેતું હોય, તો એના માટે એક સરળ એવો પ્રયોગ છે, જે છે લવણ આદ્રકનો પ્રયોગ. ઇટ મીન્સ કે એક નાનો ટુકડો તમારે આદુનો લેવાનો છે, તેમાં થોડી માત્રામાં સંચળ મિક્સ કરીને ભોજન પહેલા એટલે કે જમ્યા પહેલા તેને ચાવી જવાનો છે, બરાબર છે? આ રીતે તમે જો કરશો તો તેનાથી ફાયદો શું થશે? ઋષિમુનિઓ જણાવે છે કે ભોજન આગળ સદાપથ્યમ લવણ આદ્રક ભક્ષકમ, એટલે કે જમ્યા પહેલા તમારે આદુનો ટુકડો, સેંધવ મીઠું, પણ અત્યારે ચોમાસા દરમિયાન ખાસ કરીને સંચળ સાથે જો લેવામાં આવે ને તો અગ્નિ સંદીપનમ, તમારો પાચક રસ છે, તમારો અગ્નિ છે પેટનો, એ ઉઘડશે, ભૂખ ઉઘડશે. રુચ્ય, ઘણા લોકોને જમતી વખતે ટેસ્ટ નથી આવતો, ઘણા લોકો કે મને કંઈ સ્વાદ જ નથી આવતો, તેમાં પણ આ ખૂબ અક્ષી કામ આપે છે. જીવવા કંઠ વિશોધનમ, એટલે કે ગળું અને કંઠને શોધન એટલે કે ચોખ્ખું કરે છે. ઘણા મિત્રોને એવી એક તકલીફ હોય છે કે ગળામાં કફ આવી જાય છે, ગળામાં ખરેટી પડે છે, ચિકાસ અને કફ આવ્યા રાખે છે. તેમાં પણ જો આ પ્રયોગ કરવામાં આવે ને તો ખૂબ રાહત મળે છે. ચોમાસા દરમિયાન સ્વસ્થ રહેવા માટે આ એક પ્રયોગ અવશ્ય કરો. પરિવારજનોને પણ અવશ્ય જણાવો. વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.